તમારું મારી ચેનલ ઉપર આજે આપણે વાત કરીશું ધોરણ 5 ગણિત વિષયના પેપર વિશે. 4 તારીખે જે પેપર છે પ્રકરણ 8 અને 9 બે પ્રકરણ આવશે ટોટલ, અને સમય તમારો 1 કલાકનો રહેશે. તો એમાં પહેલો પ્રશ્ન છે સોલ્યુશન સાથે જ જોતા જઈએ, બરાબર છે. તો નીચે એક નકશો આપેલો છે અને એના આધારે એ નકશાના આધારે તમને નીચે 5 ક્વેશ્ચન આપેલા છે, રાઈટ. તે 6 ક્વેશ્ચન આપેલા છે, એના તમારે આન્સર લખવાનું છે અને ટોટલ 6 માર્ક્સ હશે, એટલે એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હશે. જો એક નીચે ઉપર એક નકશો આપેલો છે કે જે નકશો એક સ્કૂલનો છે. વર્ગખંડો ક્યાં છે, રમતનું મેદાન, પાર્કિંગ, બગીચો છે, પછી પ્રિન્સિપલ ઓફિસ ક્યાં છે, પ્રેયર રૂમ ક્યાં છે, વોશરૂમ, સ્પોર્ટ્સ રૂમ, એ બધી વસ્તુઓનો શું આપેલો છે, એક નકશો આપેલો છે. નીચે એના 5 ક્વેશ્ચન આપેલા છે. ધોરણ 3 અને ધોરણ 12ની વચ્ચે કયું ધોરણ છે? તો જોવાનું છે ધોરણ 3, તો ઓકે, યસ, હિયર ઇઝ ધોરણ 3, અને અહીંયા છે ધોરણ 5. એની વચ્ચે કયું છે? તો કે ધોરણ 4. તો તમારે ખાલી ધોરણ 4 નથી લખવાનું, તમારે લખવાનું છે ધોરણ 3 અને ધોરણ 4ની વચ્ચે ધોરણ 4 આવેલું છે. ત્યાર પછી છે બીજો ક્વેશ્ચન કે સભાખંડથી દૂર શું છે? સ્પોર્ટ્સ રૂમ કે આચાર્ય રૂમ? હવે જો પ્રેયર રૂમ છે, તો એનાથી સ્પોર્ટ્સ રૂમ દૂર થાય કે આચાર્યની ઓફિસ દૂર થાય? ઓબ્વિયસલી આચાર્યની જે રૂમ છે એ તો એકદમ પાસે છે ને, તો દૂર શું થાય છે? તો કે સ્પોર્ટ્સ રૂમ. તો આપણે શું લખવાનો આન્સર? સ્પોર્ટ્સ રૂમ. દેન આફ્ટર છે થર્ડ ક્વેશ્ચન છે ગેટ બીથી પ્રવેશ કરીને તો વર્ગખંડ કઈ દિશામાં આવે? હવે ગેટ બી, હવે જોવાનું ગેટ અહીંયા છે, રાઈટ. ગેટ બી ક્યાં છે? તો કે હિયર ઇઝ ગેટ બી. ઓકે, તો હવે વર્ગખંડ કઈ દિશામાં આવે? તો સ્કૂલ અહીંયાથી જોઈએ તો કઈ દિશામાં આવે છે? દક્ષિણ દિશામાં આવે છે, રાઈટ. ત્યાર પછી છે નીચે છે ચોથો સવાલ છે કે રમતના મેદાનની નજીક શું છે? સ્પોર્ટ્સ રૂમ કે હવે રમતનું મેદાન ક્યાં છે? તો કે આ રહ્યું. હવે સ્પોર્ટ્સ રૂમ ક્યાં છે? તો કે સામે. પાર્કિંગ ક્યાં છે? તો કે એકદમ બાજુમાં. તો નજીક શું થાય? પાર્કિંગ. તો જવાબ શું આવે? પાર્કિંગ. ઓકે, તો ચોથા સવાલનો જવાબ શું આવશે? કે રમતના મેદાનની નજીક પાર્કિંગ છે. ત્યાર પછી પાંચમો સવાલ છે કે ગેટ બીની નજીક શું છે? હવે ગેટ બી છે ક્યાં? તો કે ગેટ બી અહીંયા છે. ઓકે, ની નજીક શું છે? સ્ટાફ રૂમ છે કે પાર્કિંગ છે? તો સ્ટાફ રૂમ ક્યાં છે? વેર ઇઝ સ્ટાફ રૂમ? ઓકે, સ્પોર્ટ્સ રૂમ એન્ડ દેન આફ્ટર શું છે? સ્ટાફ રૂમ એન્ડ પાર્કિંગ. વેર ઇઝ પાર્કિંગ? તો અહીંયા પાર્કિંગ છે, બરાબર. અને તમને ઓફિસ જે સ્ટાફ રૂમ છે એ આપેલો નથી, રાઈટ. તો એના વિશે તમારે શું લખવાનું છે? કે અહીંયા સ્ટાફ રૂમ આપેલો નથી. ત્યાર પછી છે બગીચો કઈ દિશામાં આવેલો છે? હવે જો બગીચો ક્યાં છે? તો કે આચાર્ય રૂમ છે એની બાજુમાં. દિશા કઈ છે? તો કે ઉત્તર. તો આન્સર શું આવશે? તો કે ઉત્તર દિશામાં આવેલો છે. ત્યાર પછી છે નીચે સેમ એવો એક બીજો નકશો આપેલો છે, બરાબર. હવે એ નકશો જોઈએ તો કે કોઈ ગામનો છે. 4 દિશા છે, ગ્રામ પંચાયત ક્યાં છે, કોલોની છે, મંદિર છે, પછી રેલવે સ્ટેશન ક્યાં છે, ડેરી છે. તો આ બધું તમને એમાં આપેલું છે. ત્યાર પછી છે એમાં બગીચો મંદિરની કઈ દિશામાં આવેલો છે? બગીચો ક્યાં છે? તો કે આ રહ્યો. દિશા કઈ છે? તો કે દક્ષિણ દિશા. તો આન્સર શું આવશે? કે બગીચો છે એ દક્ષિણ દિશામાં આવેલો છે. રેલવે સ્ટેશનથી શાળાનું અંતર કેટલું છે? તો હવે સ્કૂલ ક્યાં છે? શાળા. રેલવે સ્ટેશન તો કે અહીંયા. કેટલું અંતર છે? તો કે 7 કિલોમીટર, બરાબર. ત્યાર પછી છે ત્રીજો ક્વેશ્ચન કે મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે? હવે મંદિર છે, મંદિરની પૂર્વ દિશામાં કોલોની આવેલી છે. તો તમારો ચોથા ક્વેશ્ચનનો આન્સર છે કોલોની. ત્યાર પછી છે નીચેની કોલોનીથી શાળાનું અંતર કેટલું થાય? હવે જોઈએ, કોલોની ક્યાં? અહીંયા. અને શાળા ક્યાં છે? અહીંયા. તો જો 4 કિલોમીટર કોલોની મંદિર, અને મંદિરથી શાળા 4 કિલોમીટર, એટલે કેટલું થયું? 8 કિલોમીટર, બરાબર. તો આન્સર શું આવશે? 8 કિલોમીટર એ. પછી છે મંદિરેથી શાળાની કઈ દિશામાં આવેલું છે? મંદિર જે છે આ મંદિર છે, રાઈટ. મંદિરથી શાળા છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે. તો શું આન્સર આવશે? પશ્ચિમ. ત્યાર પછી છે કયું અંતર સૌથી વધારે છે? હવે જોઈએ, શાળાથી કોલોની, સ્કૂલથી કોલોની, યા તો ગ્રામ પંચાયતથી બગીચો.
તો આનો જે ક્વેશ્ચન છે તમારે કેલ્ક્યુલેશન કરી અને મને શું કરવાનો છે, કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. ત્યાર પછી છે નીચે પ્રશ્ન 3 માગ્યા મુજબ જવાબ આપો. તમારી શાળામાં એક માળનો નકશો દોરો અને એમાં વર્ગખંડ, બાગ, રમતનું મેદાન, મધ્યાહન ભોજન રૂમ, શૌચાલય, પાણીની ટાંકી બધું જ બનાવો. એ બધું બનાવવાનું છે. ત્યાર પછી છે શંકુ, નળાકાર અને સમઘનની આકૃતિઓ દોરો. આ એકદમ સહેલી છે, રાઈટ. અને એ તમારે 3ની શું કરવાની છે, આકૃતિ દોરવાની છે. ત્યાર પછી માગ્યા મુજબ લખવાની છે. નીચે જો વિભાગે આપેલા ચિત્ર પરથી જોતા કેવું દેખાય છે. આ જોતા કેવું દેખાય છે, જેવું દેખાય છે ને ઉપરથી જોતા કેવું દેખાશે, તો એ તમારે શું કરવાનું છે, ડ્રો કરવાનું છે. આમાં શું બાજુમાંથી જોતા કેવું દેખાય છે એ દોરવાનું છે. ત્યાર પછી નીચે છે કે આકૃતિઓ આપેલી છે, તો એમાંથી 2 આકૃતિઓની જાળી દોરેલી છે, યોગ્ય જડકા જોડવાના છે. હવે જો નીચે જો જે આકૃતિ આપેલી છે એ આકૃતિને તમારે શું કરવાનું છે, યોગ્ય સામે બીજી આકૃતિઓ પણ છે, તો એને એકબીજા સાથે સંલગ્ન હોય એ રીતે જોડવાની છે. તો જો મોસ્ટલી આમાં શું છે, સાઇડ્સ આપેલી છે બધાની, તો એને જો લાગતી વળગતી જે આકૃતિઓ છે એને સામે શું કરવાનું છે, તમારે એને ડ્રો કરવાની છે. તો આ હતો તમારો ધોરણ 5નો મેથ્સનું પેપર. તો આ મેથ્સના પેપર અને તમામના સોલ્યુશન અમે મારી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ. તો એ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કોઈ બી નવા પેપર વિશે કે કોઈ પણ નવા માહિતી મેળવવી હોય તો એ અંગેની તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો નેક્સ્ટ અમે એનું